આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। 4.10 કરોડ રૂપિયા મંજૂર છતાં સાવરકુંડલા હાથસની રોડની દયનીય હાલત, સીસી રોડમાં તિરાડો અને બાકી રોડ ખાડામાં। અમરેલી જિલ્લાના સાવરકુંડલા હાથસની રોડની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા રોડના સમારકામ માટે 4.10 કરોડ રૂપિયા મંજૂર કરાયા હોવા છતાં સીસી રોડ બાદના અંદાજે 7 કિલોમીટર વિસ્તારમાં હજુ સુધી ડામરકામ શરૂ થયું નથી। એક બાજુ તિરાડો પડેલો સીસી રોડ અને બીજી બાજુ ખાડાઓથી ભરેલો રસ્તો હોવાથી વાહનચાલકો અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ફરિયાદો છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। જિલ્લા પંચાયત અને નગરપાલિકા વચ્ચેની વહીવટી ખેંચતાણનો ભોગ સામાન્ય જનતા બની રહી છે। હવે લોકો તંત્ર પાસેથી વહેલી તકે ગુણવત્તાસભર રોડ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। હું જિગ્નેશ બરાડ, સાવરકુંડલા આઠસની રોડ વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રભારી। આ સાવરકુંડલાનો આઠસની રોડ છે જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે। એને વારંવાર આના ટેન્ડરો પણ થયા છે, વારંવાર રોડ બની જશે, પાસ થઈ ગયો છે, આવી જાય એવું થયું છે, પણ ક્યારેય બન્યો નથી। હમણાં છેલ્લે ટેન્ડર થયું અને રોડ બનવાનો આવ્યો તો રોડમાં નાના નાના સીસીના કટકા કરવામાં આવ્યા છે, જે સીસીના કટકા એક બાજુ કરવામાં આવે। આવો ભારતમાં ક્યાંય તમને જોવા નહીં મળે। એક બાજુ સીસીનો કટકો, એક બાજુ ખાલી રોડ, આવા અહીંયા કરવામાં આવ્યા છે। અને બાકીનો રોડ બાકી છે ડામરનો, તો તંત્રનો સંપર્ક કરતા એને એવું કીધું કે ડામર મળતો નથી। અને આ રોડ અતિ મહત્વનો વિસ્તાર એટલે છે કે આ રોડે તે આખા સાવરકુંડલાને પાણી સપ્લાય થાય એવો આથણી ડેમ આવેલો છે, પાણીનો સ્તંભ ત્યાં અહીંથી આવેલો છે, અહીંથી આખા સાવરકુંડલામાં પાણી સપ્લાય થાય છે। તેમજ શિવ દરબાર આશ્રમ, ધાર્મિક તેમજ માનવ મંદિર વગેરે સ્થળો આ રોડે જ આવેલા છે। તેમજ જિલ્લા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર પણ આ રોડે જ છે। આઠણી, કાનાતળો આ બે ગામ છે જ્યાંથી એને સારી એવી લીડથી ત્યાંથી જ જીતા છે, છતાંય આ રોડ હજી બનાવવામાં આવતો નથી। એને પણ લેખિત અને મૌખિક બંને રજૂઆત ગામવાળાએ કરી છે, અહીંના આગેવાનોએ કરી, છતાંય હજી સુધી બનતો નથી। ઘણા વીઆઈપી મહેમાનો પણ ઘણીવાર આવે છે સાવરકુંડલા, ત્યારે અહીંયા થોડા સમય પહેલાં તે મુખ્યમંત્રી જ્યારે આવ્યા હતા ત્યારે ડામરના રાતોરાત થીગડા બની ગયા હતા, જ્યારે આમ પબ્લિક માટે થીગડા તો શું મોટા મોટા ખાડા પણ પૂરાતા નથી। આ આઠસની રોડ જે છે એ જિલ્લા પંચાયત હસ્તક આવે છે અને અહીંયા કાંઈ કામ કરવા માટે મોટી ટેકનિકલ પ્રોબ્લેમ એ જ છે કે જિલ્લા પંચાયત હસ્તક હોવાથી નગરપાલિકા આમાં કાંઈ કામ કરી શકતી નથી। એટલે અમે અગાઉ પણ માગણી કરેલી છે કે આ રોડને નગરપાલિકામાં સમાવેશ કરી દો, જેથી કરીને અમે અહીંનો ઉકેલ હોય તો અહીંયા કરાવી શકીએ। જિલ્લા પંચાયતવાળા લોકો અહીંયા ધ્યાન દેતા નથી। મારું નામ સુનિલભાઈ, રિક્ષા ચાલક છું। બરાબર। આ રોડ ઉપર કેટલા ટાઈમથી ચાલો છો? છેલ્લા 10 વર્ષથી ચલાવું છું। આ રોડની હાલત અત્યારે અતિ ગંભીર છે। હાવ નકરા ખાડા છે, ગૌશાળાના ઢાળથી ઠેઠ રાધેશ્યામ સોસાયટી સુધી ઠેઠ સુધી ખાડા છે, ઢાળિયા અને ખાડા નકરા પડ્યા। 2-3 વાર અમે કીધું કે ભાઈ આ બુર્યો હતો, કોઈ બુરવાવાળું આવતું નથી। થોડા દિવસ પહેલાં હજી અહીંયા હોસ્પિટલની સામે જે ખાડ પડી છે, હમણાં આરસીસી કર્યો, ત્યાં એક બાજુ ખાલી જગ્યા છે, એમાં ગાડીવાળો ઘૂસી ગયો તો હમણાં નળા ઉપર વાગેલું હતું। એને અતિ ઓલો દુખાવો થતો, અમે રિક્ષામાં નાખીને દવાખાને લઈ ગયેલા હતા। એ પછી એકવાર ગાય પણ પડેલી છે, ત્યારે એ ગાય ખાડમાં પડીને પગ ભાંગ્યો, ત્યારે અમે ઓલું કરેલું હતું। એટલે આ રોડ ઉપર કોઈ ધ્યાન દેતું નથી। કોઈ જ્યારે વારંવાર રજૂઆત કરો તોય કોઈ જવાબદારી કોઈ લેતું નથી કે આ વસ્તુ કરીશું, એવું કોઈ જવાબ જ આપતું નથી। છેલ્લા 5 વર્ષની માલપા કોઈ હજી સુધીમાં એવો નથી કોઈ કે આ રોડ બન્યો। જેસર રોડ બને, મવા રોડ બને, અમરી રોડ બને, આ હાથસની રોડ નથી બનતો। તમને શું લાગે છે, શું વાંધો છે આ રોડ ઉપર? હવે તો આ રાજકીય રીતે શું તકલીફ હોય આપણને શું ખબર, પણ આ રજૂઆત કરવા છતાંય નથી બનતો, એમ પૂરો અન્યાય થાય છે।
એનું શું કારણ છે હવે તમારા મુજબ? હવે આ ધારાસભ્ય શ્રી જે અમને તો એવી રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ કરે તો અમને બહુ સારું, અને બીમાર માણસને લઈ જવો હોય ને તોય પણ તકલીફ થાય છે. હવે કેવી રીતે આમાં લઈ જાવ? સ્લો ગાડી હાકી તોય રોદા એટલા રોદા છે કે સીમા નહીં. આવી તક